રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીનો પર્વ આવી રહ્યો છે ત્યારે અમે લોકોની વચ્ચે ગયા છીએ, લોકોને મળ્યા છીએ, બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, પ્રજાની વચ્ચે ગયા છીએ, બધા કામો ત્યાં એની અંગત ચર્ચાઓ કરી છે, મળ્યા છીએ. વોર્ડ નંબર 3માં છેલ્લા 5 વર્ષમાં 360 કરોડ રૂપિયાના ઉપર વિકાસના કામો કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ. અને ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશનના અમે 4 ઉમેદવારો 26 તારીખે મતદાનનો પર્વ છે. તો ભારતીય જનતા પાર્ટી વતી મોદી સાહેબ વતી અમે વોર્ડ નંબર 3ના મતદારોને અપીલ કરી છે કે અમે 5 વર્ષ આપની સાથે રહ્યા છીએ. આપે અપીલ કરી છે કે 3 નંબરના વોર્ડમાં 4 કમળના બટન દબાવીને વિજય કરાવો. મેં ચૂંટાયા પછી નવામાં એવું બધું પ્લાનિંગ કરી છે કે લેડીઝો માટે જીમ બનાવવું, સ્વિમિંગ પુલ બનાવવું, પ્રાઇઝર દેવું. બાકી તો તમને કોઈ વિકાસના કામો મારા વોર્ડ નંબર 3માં ખૂબ થયા છે. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કામ કર્યા છે અને અમારી મહાનગરપાલિકાએ ખૂબ કામ કર્યા છે. ચૂંટણીઓ આવે એટલે તમને ખબર છે આ લોકો તો ચૂંટણી ટાઈમે જ આવે છે. અમે તો છેલ્લા 5 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છીએ. ચૂંટણી ટાઈમે આપીને આ લોકો ચૂંટણી ટાઈમે આવીને વાતો કરી જાય બધી. પ્રજાની વચ્ચે ચૂંટણી આવે એટલે 2 મહિના 3 મહિના અગાઉ દેખાવા માંડે છે. અમે 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે અને અહીંયા 3 નંબર વોર્ડ અમારી ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે, એમની સાથે રહ્યા છે. અને તમને કીધું 360 કરોડ રૂપિયાના વિકાસ કામ કોંગ્રેસે તો કર્યા નથી, ભારતીય જનતા પાર્ટીએ જ કર્યા છે. મતદારોનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને મતદારો બધા ખુશ છે કે બધા કામો વિકાસના 3 નંબર વોર્ડમાં ખૂબ થયા છે અને સારી દૃષ્ટિએ થયા છે.